નમસ્કાર. જુઓ, ઇતિહાસના પાનાઓમાંથી ક્યારેક એવી વ્યક્તિઓ સામે આવે છે જે આખી માનવતાની કસોટી કરે છે. આજે આપણે એક એવા જ અધ્યાય પર નજર કરીશું જે આપણા માટે એક ચેતવણી પણ છે અને એક મોટો બોધપાઠ પણ. ચાલો એને સમજીએ. કેલેન્ડર પર 20 એપ્રિલની તારીખ કદાચ એકદમ સામાન્ય લાગે, ખરું ને? પણ ઇતિહાસમાં આ તારીખ એક એવા વાવાઝોડાની શરૂઆતનું પ્રતીક છે જેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ તારીખ એક એવી વ્યક્તિના જન્મ સાથે જોડાયેલી છે જેનું નામ આજે પણ વિવાદ અને વિનાશનો પર્યાય માનવામાં આવે છે. હા, એ વ્યક્તિ હતા એડોલ્ફ હિટલર, જેમનો જન્મ 20 એપ્રિલ 1889ના રોજ ઓસ્ટ્રિયામાં થયો હતો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે જે વ્યક્તિએ ઇતિહાસનો ચહેરો બદલી નાખ્યો એની શરૂઆત તો એકદમ સામાન્ય હતી. રાજકારણ અને યુદ્ધના મેદાનમાં ઉતરતા પહેલા હિટલરનું એક અલગ જ સપનું હતું. એક ચિત્રકાર બનવાનું, એક કલાની દુનિયામાં પોતાનું નામ બનાવવા માંગતા હતા. પણ શું થાય જ્યારે કોઈનું સપનું તૂટી જાય? એમની આ નિષ્ફળતાએ કદાચ એમના જીવનને એક બિલકુલ અલગ જ દિશા આપી દીધી. અને અહીં જ એક મોટો વિરોધાભાસ સામે આવે છે. એક બાજુ કલાકાર બનવાની ઈચ્છા અને બીજી બાજુ એક ક્રૂર તાનાશાહ બનવાની વાસ્તવિકતા. આ બે છેડા કેવી રીતે જોડાયા? તો આ બદલાવનો પાયો ક્યાં નંખાયો? જવાબ છે પ્રથમ વિશ્વયુદ્ધમાં. યુદ્ધમાં મળેલી હાર અને ત્યાર પછી જર્મનીની જે પરિસ્થિતિ હતી એણે એમનામાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને એક ચોક્કસ સમુદાય પ્રત્યે નફરતના બીજ રોપ્યા. અને આ જ અનુભવો એમની ભયાનક વિચારધારાનો આધાર બન્યા. યુદ્ધના મેદાનમાંથી પાછા ફરીને આ સૈનિકે હવે રાજકારણનું મેદાન પસંદ કર્યું. આ સમયરેખા પર એક નજર નાખો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેઓ નાઝી પાર્ટીમાં જોડાયા. એમની આગ ઝરતી વાણી, એમના પ્રચારની કળા, આ બધાથી એમણે જર્મનીની હતાશ જનતાનો વિશ્વાસ જીતી લીધો. અને પછી 1933માં તેઓ ચાન્સેલર બન્યા. અને બસ ત્યાંથી લોકશાહીનો અંત લાવીને બધી સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એક તાનાશાહનો ઉદય થઈ ચૂક્યો હતો. અને એકવાર સત્તાના શિખરે પહોંચ્યા પછી એમના શાસને દુનિયાને ઇતિહાસના સૌથી ભયાનક યુદ્ધમાં ધકેલી દીધી. આ યુદ્ધની કિંમત એ માનવજાતે જે ચૂકવી એની તો કલ્પના પણ ન કરી શકાય. કરોડો લોકોના જીવ ગયા, અસંખ્ય દેશો ખંડેર બની ગયા. સાચે જ એ ઇતિહાસનો સૌથી વિનાશક સંઘર્ષ હતો. અને વાત ખાલી યુદ્ધની નથી. એમના શાસનને આજે પણ માનવ અધિકારોના ભયાનક ઉલ્લંઘન માટે યાદ કરવામાં આવે છે. લાખો નિર્દોષ લોકો પર જે અત્યાચાર થયા એણે ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખી નાખ્યો. પણ આ બધી ઘટનાઓ જાણવી જ પૂરતી નથી, ખરું ને? સૌથી મહત્વનું તો એ છે કે આપણે આ દુઃખદ અધ્યાયમાંથી શીખીએ શું? તો પછી સવાલ એ જ ઉઠે છે કે ઇતિહાસના આ કાળા પાનાને વારંવાર શા માટે ખોલવું? આમાંથી આપણને ખરેખર શું શીખવા મળે છે? જવાબ એ છે કે ઇતિહાસની આવી ભયાનક ક્ષણો જ આપણને શાંતિ, સહિષ્ણુતા અને માનવતાનું સાચું મૂલ્ય સમજાવે છે. આ એ પાયાના મૂલ્યો છે જેના વગર સારો સમાજ ટકી જ ન શકે. તો અંતે હિટલરનું જીવન એક મોટી અને સ્પષ્ટ ચેતવણી સમાન છે. એ આપણને બતાવે છે કે નફરત અને અસહિષ્ણુતા પર આધારિત વિચારધારા જ્યારે સત્તા સાથે ભળે છે ત્યારે તે આખી માનવજાત માટે કેટલી ખતરનાક અને વિનાશક સાબિત થઈ શકે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: ઇતિહાસમાંથી શીખવું એ જ ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો માર્ગ છે. આપણે ભૂતકાળને ભૂલી તો ન શકીએ, પણ હા, તેમાંથી શીખીને એક વધુ સારું, શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્ય ચોક્કસ બનાવી શકીએ છીએ.